નમસ્કાર મિત્રો, જય માતાજી। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર ધામની જ્યાં દરરોજ હજારો નહીં પરંતુ લાખો ભક્તો દર્શન કરવા આવે છે। એવું શું ખાસ છે જે બારેજા ધામમાં? કેમ લોકો દૂર દૂરથી અહીં ખેંચાઈને આવે છે? ચાલો જાણીએ બારેજા ધામનો ચમત્કાર અને મહિમા। મિત્રો, બારેજા ધામ માત્ર એક મંદિર નથી, આ એક એવી પવિત્ર જગ્યા છે જ્યાં ભક્તોની શ્રદ્ધા જીવન છે। લોકો માને છે કે અહીં માતાજી સાક્ષ બિરાજમાન છે અને જે પણ ભક્ત સાચા દિલથી પ્રાર્થના કરે છે તેમની મનોકામના સંપૂર્ણ જરૂર પૂરી થાય છે। વિશ્વાસ જે લોકોને વારંવાર અહીં લાવે છે। ઘણા ભક્તો પોતાના અનુભવમાં કહે છે કે તેઓ જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે બારેજા ધામ આવીને માતાજીને પ્રાર્થના કરી અને તેમની સમસ્યા ધીમે ધીમે દૂર થઈ ગઈ। કોઈને પ્રાપ્તિ થઈ, કોઈના લાંબા સમયની ચાલતા રોગમાં રાહત મળી તો કોઈની આર્થિક પરિસ્થિતિ સુધરી ગઈ। આવા હજારો અનુભવ લોકો વચ્ચે ફેલાય છે અને બીજા ભક્તોને પણ અહીં આવવા પ્રેરિત કરે છે। ખાસ કરીને તહેવારોના સમયે જેમ કે નવરાત્રિ દરમિયાન બારેજા ધામમાં ભક્તોની ભીડ ખૂબ જ વધી જાય છે। જ્યાં જુઓ ત્યાં માતાજીના જયકાર, ભજન અને ગરબાનો માહોલ જોવા મળે છે। આ સમયે આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે અને દરેક ભક્તને એક અલગ જ આનંદ અને ઉર્જાનો અનુભવ થાય છે। બારેજા ધામમાં આવનાર લોકો કહે છે કે અહીં એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે। જીવનની દોડધામ અને તણાવ વચ્ચે અહીં આવવાથી મનને શાંતિ મળે છે। ઘણા લોકો તો માત્ર આ શાંતિ માટે પણ અહીં વારંવાર આવે છે। મિત્રો, ઘણા પરિવારો માટે બારેજા ધામ માત્ર એક મંદિર નથી પરંતુ તેમની કુળદેવી સાથે જોડાયેલું પવિત્ર સ્થાન છે। પેઢી દર પેઢી લોકો અહીં દર્શન કરવા આવે છે અને પોતાની પરંપરાને આગળ વધારે છે। આ પરંપરા પણ લાખો ભક્તોને અહીં લાવે છે। તો મિત્રો, જો આપણે સમજીએ તો બારેજા ધામમાં લાખો ભક્તો આવવાના મુખ્ય કારણ છે શ્રદ્ધા, વિશ્વાસ, અનુભવ અને પરંપરા। આ ચાર શક્તિઓ જ લોકોને અહીં ખેંચી લાવે છે। જો તમે હજુ સુધી બારેજા ધામ ગયા નથી તો આ એકવાર જરૂર જજો। કદાચ તમે પણ ત્યાં કંઈક ખાસ અનુભવ થશે જે શબ્દોમાં સમજાવી શકાય તેમ નથી। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।